રશિયાનો નવો પરમાણુ બોમ્બ, અમેરિકા નાટો સામે આરપાર. રશિયા યુક્રેન યુદ્ધના 42 મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો છે. આ તરફ ટ્રમ્પે પુતિન સાથે ડબલ ગેમ રમીને દુનિયાને પરમાણુ ખતરામાં મૂકી દીધી છે. સૌથી મોટી ખબર એ છે કે જે રશિયા પાસે દુનિયામાં સૌથી વધુ પરમાણુ બોમ્બ છે તે વધુ ખતરનાક અને આધુનિક પરમાણુ બોમ્બ બનાવવાની નજીક છે. રશિયાને લાગે છે કે અમેરિકા તેની સાથે ડબલ ગેમ કરી રહ્યું છે. તે રશિયાને ચારે કોર ઘેરી રહ્યું છે. અમેરિકાએ જ્યારથી રશિયાની નજીક પરમાણુ સબમરીન તૈનાત કરી છે ત્યારબાદ પુતિન ઘણા આક્રમક બની ગયા છે. રશિયાની સરકારી એજન્સી RIAએ દાવો કર્યો છે કે રશિયાએ પરમાણુ કવચથી લેસ થઈ રહ્યું છે, જે અમેરિકા અને નાટોના પરમાણુ હુમલાથી રશિયાની સુરક્ષા કરશે. રશિયાની આ જાહેરાત બાદ યુક્રેન, અમેરિકા, જર્મની, પોલેન્ડ, ફિનલેન્ડ અને નેધરલેન્ડે ઇમરજન્સી બેઠક બોલાવી, જેથી રશિયાને કંટ્રોલ કરી શકાય. આ તરફ યુક્રેન પર રશિયાના હુમલામાં ઘણો વધારો જોવા મળ્યો, જેણે ઝેલેન્સ્કીના હોશ ઉડાવી દીધા છે. માનીએ તો રશિયા અને યુક્રેન યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે, જેમાં મોટા પરમાણુ હથિયારનો ઉપયોગ થઈ શકે છે. એ અંદાજો લગાવવો ઘણો મુશ્કેલ છે કે જો પરમાણુ યુદ્ધ થયું તો કયા દેશની જીત થશે. પરંતુ આ સમયે રશિયાએ સાબિત કરી દીધું છે કે રશિયા યુક્રેનમાં પોતાના મિશન માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અમે તેમને રશિયાના પરમાણુ ઉર્જા નિગમ રોસાટોમના મહાનિર્દેશક એલેક્સી લિખાચેવનું એ નિવેદન સંભળાવીશું, જે સાબિત કરે છે કે રશિયાએ મોટા પરમાણુ યુદ્ધની તૈયારી પૂરી કરી દીધી છે. રશિયાના સરકારી પરમાણુ નિગમના ચીફ ડંકાની ચોટ પર કહ્યું છે કે દુનિયાની સૌથી મોટી પરમાણુ શક્તિ એટલે કે રશિયા સામે ઘણા ભીષણ ખતરા છે. આ ખતરાને જોતા આગામી વર્ષોમાં રશિયાની પરમાણુ સુરક્ષાને વધારે મજબૂત કરવામાં આવશે. રશિયા અને અમેરિકા પોતાના પરમાણુ શસ્ત્રાગારને વધુ વિકસિત કરી રહ્યા છે, જેમાં સામેથી આવતા પરમાણુ હથિયાર અને મિસાઇલોને રોકવા અને તેને શોધવા માટેની પ્રણાલી પણ સામેલ છે. એ જ રીતે ચીન પોતાની પરમાણુ ક્ષમતાને બ્રિટન, ફ્રાન્સથી ઘણી આગળ વધારી રહ્યું છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી RIAએ એલેક્સી લિખાચેવના હવાલેથી કહ્યું કે વર્તમાન ભૂ રાજનીતિક સ્થિતિમાં અમારા દેશના અસ્તિત્વ માટે મોટા ખતરા છે. એટલા માટે પરમાણુ કવચ જે એક તલવાર પણ છે અને અમારી સંપ્રભુતાની ગેરંટી પણ છે. અમે તમને જણાવી દઈએ કે ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ એટલે કે FASના અનુસાર રશિયા પાસે 4300 પરમાણુ હથિયાર છે, જ્યારે અમેરિકા પાસે 3700 પરમાણુ હથિયાર છે, જે દુનિયાના કુલ ભંડારના લગભગ 87% છે. ચીન પાસે લગભગ 600 પરમાણુ હથિયાર છે, જ્યારે ફ્રાન્સ પાસે 290 પરમાણુ હથિયાર છે. બ્રિટન પાસે 225 અને ભારત પાસે 180 પરમાણુ હથિયાર છે. પાકિસ્તાન પાસે 170 અને ઇઝરાયલ પાસે 90 પરમાણુ હથિયાર છે, જ્યારે ઉત્તર કોરિયા પાસે 50 પરમાણુ હથિયાર છે. રશિયા પરમાણુ હથિયારોના મામલામાં દુનિયામાં નંબર 1 પર છે. હવે તમે જરા આ વિડીયોને જોઈ લો. યુક્રેન, અમેરિકા અને નાટો દેશ સાથે ભીષણ તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ પુતિને એક નવી પેઢીને પરમાણુ ઉર્જાથી ચાલનારી સબમરીન યુદ્ધમાં લોન્ચ કરી દીધી છે. રશિયાની નવી ન્યુક્લિયર સબમરીન કન્યાઝ પોઝર્સ્કીના ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રપતિ પુતિન પૂરા જોશ સાથે સામેલ થયા. પુતિનનો દાવો છે કે રશિયાની નવી સબમરીન કન્યાઝ પોઝર્સ્કી સ્ટેલ્થ શક્તિ અને લાંબા ભીષણ યુદ્ધ માટે તૈયાર કરવામાં આવી છે. પુતિનના દાવા પ્રમાણે પરમાણુ સબમરીન આવનારા દશકોમાં રશિયાની રણનીતિક નૌસેનાની ક્ષમતાને મજબૂત કરશે. એસોસિએટેડ પ્રેસ પ્રમાણે રશિયાના ઉત્તર પશ્ચિમ આક્રાન્જેસ્ક વિસ્તારમાં સેવરોડવિસ્ક સ્થિત સેવમાસ શિપયાર્ડમાં પુતિને કન્યાઝ પોઝર્સ્કી સબમરીન પર ઝંડો લહેરાવ્યો. કન્યાઝ પોઝર્સ્કી સેવામાં સામેલ થનારી 8મી બોરી શ્રેણીની પરમાણુ ઉર્જાથી ચાલનારી સબમરીન છે. આ તમામ સબમરીન 16 પરમાણુ ICBMથી લેસ છે. પુતિને જાહેરાત કરી છે કે આવી 2 સબમરીનનું નિર્માણ ચાલી રહ્યું છે, જેને ઝડપથી યુદ્ધમાં ઉતારવામાં આવશે. અમે તમને 2 તસવીરો બતાવી રહ્યા છીએ, જેમાં એક સબમરીન અડ્ડાની મુલાકાત પુતિને 27 માર્ચના રોજ કરી હતી, જ્યારે બીજી પરમાણુ સબમરીન અડ્ડાની મુલાકાત બ્રિટિશ PM કીર સ્ટારમરે 20 માર્ચના રોજ કરી હતી. તમે એ પણ જાણી લો કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બંદરગાહ પર હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલોથી લેસ અને પરમાણુ ઉર્જાથી ચાલનારી M ક્લાસની સબમરીનને લોન્ચ કરી હતી, જે ઝિરકોન મિસાઇલથી લેસ છે. જ્યારે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમરે
HMS વેનગાર્ડન નામની સબમરીનને લોન્ચ કરી, જે ટ્રાઇડેન મિસાઇલોથી લેસ વેનગાર્ડ શ્રેણીની સબમરીન છે. બ્રિટનનો દાવો છે કે તેની એક સબમરીનથી નીકળેલી મિસાઇલો રશિયાના 40 શહેરને ખાક કરી શકે છે અને દુશ્મન પર હુમલો કરવા માટે 200 દિવસો સુધી દરિયામાં છુપાયેલી રહી શકે છે. જો કે રશિયાનો દાવો છે કે સમુદ્રમાં છુપાયેલી દૈત્ય નામની મશહૂર રશિયાની સબમરીન જીર્કોન મિસાઇલોથી લેસ છે, જે સમગ્ર યુરોપને 200 સેકન્ડમાં તબાહ કરી શકે છે. Британія очолюють формат, і саме зараз ми працюємо над змістовним наповненням. Я доручив міністру оборони України представити нашим американським партнерам всі факти пошкоджень нашої. છેલ્લા 24 કલાકમાં જ પોલ્ટાવા વિસ્તારમાં રશિયાના ડ્રોન હુમલા થયા. ખેરસોન પર તોપખાનાથી હુમલો થયો, જેના કારણે શહેરમાં વીજ પુરવઠાને નુકસાન થયું. ખાર્કિવ પર રશિયાના હુમલાએ તબાહી મચાવી. આ બધું જણાવે છે કે રશિયા વાતચીતને ડિસ્ટર્બ કરશે અને આવું કરવું યથાવત રાખશે. તો બીજી તરફ નાટો રશિયા સાથે મુકાબલો કરવાની તૈયારી ઝડપથી શરૂ કરી દીધી છે. જે દાવા કરવામાં આવી રહ્યા છે તે હેરાન કરનારા છે. રશિયાના હાથે યુક્રેનની તબાહી અને બરબાદી જોયા બાદ યુરોપીય અને નાટો પાસે એક જ રસ્તો બચ્યો છે. એક તો રશિયા સાથે સીધું યુદ્ધ કરવું અથવા તો પોતાનો જીવ બચાવીને ભાગો. પેરિસ, લંડન અને બ્રસેલ્સમાં નાટો અને યુરોપિયન યુનિયનની બેઠકમાં એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે યુરોપિયન દેશ કોઈ પણ કિંમત પર પુતિન અને ટ્રમ્પની ડીલને નથી માનવાના. પરિસ્થિતિ એ છે કે હવે પોલેન્ડ ત્રીજા વિશ્વયુદ્ધનું હેડક્વાર્ટર બની ગયું છે. પોલેન્ડમાં 1,30,000 નાટો સૈનિક જમા થયા છે. ફ્રાન્સની સ્પેશિયલ ફોર્સના લગભગ 6,000 સૈનિક પોલેન્ડમાં તૈનાત છે. આ તરફ રશિયાએ બેલારુસમાં પોતાની સિકંદર મિસાઇલ 5 મહિના પહેલા જ તૈનાત કરી દીધી હતી. ખબર એ પણ છે કે જો પોલેન્ડ તરફથી રશિયા પર હુમલો થશે તો બેલારુસ તરફથી યુક્રેન પર રશિયા અને બેલારુસની સેના સાથે મળીને મોટો હુમલો કરી શકે છે. નાટોની આ ચાલ પર ટ્રમ્પની મુહર નથી લાગી એવો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રશિયાના હુમલાથી સળગતા યુક્રેનની બરબાદી અને વિનાશની એ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેણે યુક્રેનથી લઈ યુરોપ સુધી હાહાકાર મચાવી દીધો છે. રશિયા વિરુદ્ધ સમગ્ર યુરોપ એકજૂટ થઈ ગયો છે. જો પુતિન, ફ્રાન્સ અને બ્રિટન સહિત સમગ્ર યુરોપ પર હુમલો કરે છે તો આ પરિસ્થિતિમાં યુરોપનો વિનાશ નક્કી છે.